પછી 3 કેમ ગયું 5 પછી 4 4 પછી હવે નો આવે 6 પછી 4 આવે એલા 4 અત્યારે નો આવે હવે 6 છે ભાઈ હવે 4 આવે પછી 6 પછી 6 પછી 4 આવે. તું બધી ભણવા ગયો કે નહીં અનિલ? તો ભાઈ જોઈ લો ભાઈ, શનિવારી આવી ગઈ છે ભાઈ. શનિવારે આ કિરણ ચોક ઉપર શનિવારી ભરાય છે ભાઈ. તો કોઈને આવવાની ઈચ્છા હોય શનિવારીમાં તો આવી જાજો ભાઈ. બાકી આપણે જઈ રહ્યા છીએ એક ઓફિસે મિત્રો, ફોરેક્સ નું ટ્રેડિંગ શીખવા માટે. એક આપણા મિત્રો છે, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, પ્રોફિટેબલ છે. તો આપણી એની પાસે કોર્સ, એ ભાઈનો જે આપણે કોર્સ છે ને એ શીખવા જવાની ઈચ્છા છે. તો આપણે અત્યારે એની વિઝિટ માટે જઈ રહ્યા છીએ એ ભાઈની. જોઈએ અને તમને પણ બતાવશી. જો એ ભાઈ કહેશે કે ભાઈ તમે આપણું શૂટ ઉતારો તો આપણે તમને એનો કોન્ટેક્ટ નંબર પણ આપશી. એની સાથે વાત પણ કરી લેજો જો તમારે ફોરેક્સ શીખવાની ઈચ્છા હોય તો. બાકી હું તો જાઉં છું અત્યારે, જોઈએ હવે કેમ થાય છે. બાકી ચાલો મળીએ હવે એ ભાઈની ઓફિસે જઈને. તો ભાઈ આપણે સવારે વાત કરીએ એમ આપણે ફોરેક્સનું સ્ટ્રેટેજી જાણવા માટે જતા હતા, ફોરેક્સનો કોર્સ જાણવા માટે. એ પછીનો આપણો વિડીયો બન્યો નથી કારણ કે થોડુંક શિડ્યુલ જ એટલો ટાઈટ હતો કામમાં. કારણ કે થોડુંક આધાર કાર્ડ પાન કાર્ડમાં સુધારા વધારા કરવાના હતા, બીજા ઘણા કામ અર્જન્ટમાં આવી ગયા હતા. એટલા માટે આપણી પાસે શિડ્યુલ હતો નહીં, એટલે આપણે કાંઈ વિડીયો બનાવ્યો નહોતો. અત્યારે હેઠ સાંજે 6:30 ફ્રી થયા છે હેઠ. જો આધાર કાર્ડના સુધારા વધારામાં ઘણો ટાઈમ વયો ગયો, એટલા માટે ઘણા મહેમાન પણ આવેલા હતા. એ બધું સુલટાવવામાં ટાઈમ ઘણો વયો ગયો હતો. અને અત્યારે જો આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ અને જો ભાઈ જમવામાં બને છે ભાઈ સીધું ને સિમ્પલ. હો ભાઈ દેશી શાક, બટાટાના કાંદા બટેટાનું શાક છે. બીજું કાંઈ છે નહીં આજે શાકમાં તો બનાવવામાં. સાદું ને સિમ્પલ રસોઈ છે આજની. બાકી આ રીતનું છે. 7:45 વાગે ભાઈ બહુ ખતરનાક ભૂખ લાગી છે, ચક્કર આવે ને એટલી ભૂખ લાગી છે. જમવા વાળા જો રાંધવા વાળા જોયું, બને જ છે. રીલ જોવામાંથી ઊંચા નથી આવતા. રીલ લખી ગયું. તાર બેનનો ફોન આવી જાય એટલે તું કલાક એમાં કાઢી નાખશો રોજ. જો અત્યારે રોટલી ઇમ્પોર્ટેન્ટ વાત વાળી તેમાં અહીંયા ભૂખ્યા મરી ગયા. સવારનું કાંઈ ખાતું નથી. સવારે ફાફડી ખાઈને નીકળો તો પછી જે હું કામે ગયો તો પછી એટલા કામ આડા આવી ગયા ને તો ખાવાનો અત્યારે ટાઈમ મળે છે. બપોર થોડો ઘણો નાસ્તો કર્યો તો, બાકી બીજું કાંઈ કર્યું નથી. આવું છે બધું. હાલો ફટાફટ રાંધો હોયેલા ભાઈ, ભૂખ લાગી ગઈ. જીયાન અને એક તો ભાઈ આજે જીયાનભાઈનો છે ને ભાઈ મગજ નથી કામ કરતું એવું છે. જીયાનભાઈનો આજ સ્કૂલમાં રિઝલ્ટ હતું ને 3જો નંબર આવ્યો છે જીયાનભાઈનો. એટલે મનીષા સવારની બપોરની સ્કૂલે મૂકવા ગઈ હતી, ત્યાં 3 વાગ્યાનું ફંક્શન પત્યું રિઝલ્ટ આપવાનું. તો ક્યાં સુધી જ્યાં રિઝલ્ટ આપ્યું 3 વાગ્યા સુધી વાલીને ત્યાં રહેવાનું હતું. એટલે એ ત્યાં હતી અને હું બીજા કામમાં બહાર હતો. આ રીતનું હતું બધું આજનું. એટલે ખૂબ બહુ લાગી છે. જીયાનભાઈનો 3જો નંબર આવ્યો છે ભાઈ. જીયાનભાઈને કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં લખી દેજો મિત્રો. ચાલો ફટાફટ જમવાનું બની જાય તો ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી છે આજે તો ભાઈ, ચક્કર આવે ને એવું થઈ ગયું અત્યારે. હાલો આને આવડે પછી 3 કેમ ગયું 5 પછી 4 પછી હવે નો આવે 6 પછી 4 આવે. એલા 4 અત્યારે નો આવે 6 છે ભાઈ હવે 4 આવે પછી 6 પછી 4 આવે. તું બધી ભણવા ગયો કે નહીં અનિલ? આપણે એકડા હેમાં શીખવા ઓલા પત્તા લાવો ભાઈ 5. હા 1 to 10 લાવો ને ભાઈ. આને શું કહેવાય? એકો તીડી શીખવાડો એને. એકો આ તીડી લાવો એ
એ તીડી લાવો ને વિઠ્ઠલ તેડી નવો તો જબરો ફિલ્મ બને હો વિઠ્ઠલ તેડી લાવો એક આ નવો શીખવાનો આ નવડો છે આ લાવો પ્લસ આને શું કહેવાય? સગડા પછી આવી હાથડો લાવો એકાદો હોય તો એકાદી રાણી તો લાવો એ એક માણી છે રવા જોન ભાઈ એની પાસે સંજયભાઈ તમારી પાસે બે રાણી છે ને એક આપો આમાં બે દેખાય તમારી પાસે બે રાણી છે જો એક રાણી આપો ને ભાઈ તું લા એકડા બગડા પૂરા કરી પેલા હાલ હાલે એકડા બોલા હાલ બોલ એક હકમ પડી નવો લાવ એક પછી પછી 1 પછી 2 આવે હા 2 આવે હાલ બોલ પછી ફોર બગડો તગડો ગાયબ સીધું ફોર જ હા દોરી પડી કેની પતંગની હા પતંગની દોરી પડી હા લે લે પતંગ છે કે નહીં તમારા ઘરે પતંગ છે નથી હા લે લેતો જાય હા 1 2 તો બોલ હવે હાલ પાછો જા મતા વિડિયો ઉતારે 1 2 બોલ પછી પછી ફોર 3 આવે તાર પપ્પાને કહેજો હરખા શીખવાડે 1 2 પંખો ભેટ કરવા ગયા પંખો પીટ કરવા જાય આ દાઢી હોય સંદીપભાઈ તમારે નતો રમવું ને એ ઉભા થાવ સંજયભાઈ દાઢીને બેહવા જો 3 પછી 3 પછી 3 પછી હું બોલતો હતો અત્યાર સુધી હે તું પછી હું બોલતો હતો અત્યારે તો ગલ આવ્યો હતો 10 સેકન્ડ ચાલો ભાઈ નીકળી જઈએ હવે ઓફિસ તરફ બાય બાય શું કામ કરું તું સામે સંદેશ થોડી વાર મને કઈ ઈચ્છા છે ને ગાડી સાફ કરવાની કાલે સાફ કરતા છે ચાલો જો ભાઈ આપણી તમે છે તો કેવો નજારો આવે છે મેટ્રોનો ત્યાં કમ્પ્લીટ થઈ જાય પછી તો કાંઈ અલગ જ નજારો આવશે આ જગ્યા બધું એવું લાગે કોકને જોડાવું છે પપ્પાએ એ બધું બિલ્ડિંગ ચડે પપ્પાએ ફોન નંબર આપી દીધો મેટ્રો નથી હોય જોરદાર શું આવશે ઓકે ઓકે ઇંગ્લિશમાં કેટલું લખ્યું આ બાઈને વજન ઘટાડવું છે અને સકરી ખાય છે જોઈ સવારમાં ડાયટ કરે છે કસરત કરે છે અત્યારે સકરું ખાય છે વાગ્યા કેટલા 11:30 જો તમે આટલા વજન નો વધે સબૂત છે મારી પાસે આપણે કંઈક ખાવાનું કહીને તો એમ કે મારે નથી ખાવું આવું બધું છે સારું બાંગરું ચાલો ભાઈ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે